અરવલ્લીમાં પોલીસની નોકરીની લાલચ આપી અને ઠગાઈ કરવામાં આવી। 13 લાખની ઠગાઈ આચરવામાં આવી। પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે। બાયડના આંબલિયારા ગામમાં રહેતો નિમેશ ચૌહાણ પોતાની ઓળખ એએસઆઈ તરીકે આપતો, પિતા પણ પીએસઆઈ હોવાનું કહી બાયડ પંથકના 6 યુવાનોને પોલીસમાં નોકરીની લાલચ આપી 13 લાખ રૂપિયા પડાવ્યા। પરંતુ ઠગાઈની જાણ થતાં ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી। અરવલ્લીમાં પોલીસની નોકરીની લાલચ આપી અને ઠગાઈ કરવામાં આવી। 13 લાખની ઠગાઈ આચરવામાં આવી। પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી છે। બાયડના આંબલિયારા ગામમાં રહેતો નિમેશ ચૌહાણ પોતાની ઓળખ એએસઆઈ તરીકે આપતો, પિતા પણ પીએસઆઈ હોવાનું કહી બાયડ પંથકના 6 યુવાનોને પોલીસમાં નોકરીની લાલચ આપી 13 લાખ રૂપિયા પડાવ્યા। પરંતુ ઠગાઈની જાણ થતાં ભોગ બનનારે પોલીસમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી લીધી।